જો તમારે ચા સાથે ખાવા માટે, બાળકોની નાની ભૂખ સંતોષવા માટે કે પછી દિવાળીમાં મહેમાનોના નાસ્તા માટે નવા જ સ્વાદની એકદમ ક્રિસ્પી હાથ લગાવતા તૂટી જાય એવી અનેક પડવાળી ફરસી પૂરી બનાવવી હોય તો એકદમ મસાલેદાર ચટપટી ફરસી પૂરીની આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો। તો સૌથી પહેલાં આપણે ફરસી પૂરીનો ચટપટો મસાલો બનાવી લઈએ। જેના માટે ડીશમાં આપણે 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર, હાફ ટીસ્પૂન તીખું મરચું પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, હાફ ટીસ્પૂન કાળા મરીનો પાવડર, હાફ ટીસ્પૂન આમચૂર પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો, હાફ ટીસ્પૂન વરિયાળીનો પાવડર, 1/4 ટીસ્પૂન સંચળનો પાવડર અને 1/4 ટીસ્પૂન મીઠું ઉમેરી બધી જ વસ્તુઓને બરાબર મિક્સ કરી લઈશું। આ મસાલો ખૂબ જ સ્વાદિષ્ટ બને છે, જેને તમે તળેલી કડક રોટલી ઉપર, સાદા મમરા ઉપર અથવા તો શેકેલા પાપડ ઉપર સ્પ્રિંકલ કરીને ખાશો તો ખૂબ જ મજા આવશે। તો ચટપટો મસાલો તૈયાર કરી લીધા બાદ હવે આપણે કથરોટમાં ચાળણી રાખી ચાળણીમાં 1 કપ ઘઉંનો ઝીણો લોટ અને 1 કપ મેંદો ઉમેરી બંને લોટને સારી રીતે ચાળી લઈશું। આ રીતે ઘઉંનો લોટ અને મેંદો સરખા ભાગે લઈને પૂરી બનાવવાથી આપણી પૂરી એકદમ પાતળી વણાશે અને સ્વાદમાં પણ ક્રિસ્પી બનશે। હવે આપણે લોટમાં સ્વાદ પ્રમાણે મીઠું, હાફ ટીસ્પૂન અજમો, હાફ ટીસ્પૂન તલ અને તૈયાર કરેલા મસાલામાંથી 1 ટીસ્પૂન મસાલો તેમજ આપણી ફરસી પૂરી મોંમાં મૂકતાની સાથે જ ઓગળી જાય એવી બને એટલા માટે લોટમાં આપણે 3 ટેબલસ્પૂન ગરમ ઘીનું મોણ નાખી ઘીને લોટમાં સારી રીતે મિક્સ કરી લઈશું। તો અહીં મેં ઘીના મોણને લોટમાં સારી રીતે મિક્સ કરી લીધું છે એટલે લોટમાં આપણે થોડું થોડું હૂંફાળું ગરમ પાણી ઉમેરતા જઈશું અને પૂરીનો પરાઠા જેવો કઠણ લોટ બાંધી લઈશું। પૂરીનો લોટ બાંધવા માટે હૂંફાળા ગરમ પાણીનો ઉપયોગ કરવાથી આપણી પૂરીમાં તેલ નહીં ભરાય અને પૂરી વધારે સમય સુધી સ્વાદિષ્ટ પણ રહેશે। તો અહીં મેં પૂરીનો લોટ બાંધી લીધો છે। આટલો લોટ બાંધવા માટે મને પોણા કપ પાણીની જરૂર પડી છે। હવે આપણે આ લોટને ઢાંકીને 10 મિનિટ રહેવા દઈશું અને આપણી પૂરી એકદમ પડવાળી બને એટલા માટે આપણે ચોખાના લોટનો સાટો તૈયાર કરી લઈશું। જેના માટે આપણે એક બાઉલમાં 3 ટેબલસ્પૂન પીગાળેલું ઘી અને 2 ટેબલસ્પૂન ચોખાનો લોટ ઉમેરી બંને વસ્તુને બરાબર મિક્સ કરી લઈશું અને સ્લરી તૈયાર કરી લઈશું। 10 મિનિટ બાદ લોટમાંથી આપણે મીડિયમ સાઇઝની અને એકદમ પાતળી પૂરી તૈયાર કરી લઈશું। ત્યારબાદ પૂરી ઉપર આપણે ફોર્કથી હોલ કરી લઈશું જેથી પૂરી ફૂલશે નહીં। હવે પૂરી ઉપર આપણે તૈયાર કરેલી ચોખાના લોટની સ્લરીમાંથી થોડી સ્લરી લઈ સારી રીતે સ્પ્રેડ કરી પૂરીને એક બાજુ ફોલ્ડ કરી લઈશું। ફોલ્ડ કરેલા ભાગ ઉપર થોડી ફરીથી સ્લરી લગાવીશું અને પૂરીને ફોલ્ડ કરી ત્રિકોણ શેપ આપી દઈશું। આ રીતે બધી જ પૂરી તૈયાર થઈ જાય એટલે તૈયાર થયેલી પૂરીને આપણે લો મીડિયમ ફ્લેમ રાખી ગરમ તેલમાં 3 થી 4 મિનિટ જેવું તળીશું જેથી હલકા ગુલાબી રંગની પૂરી તૈયાર થશે। જેમ જેમ પૂરી તળાતી જાય તેમ તેમ પૂરી ઉપર આપણે બનાવીને રાખેલો મસાલો છાંટતા જઈશું અને હાથથી પૂરીને મસાલામાં રગદોળી દઈશું એટલે એકદમ સ્વાદિષ્ટ ચટપટી મસાલેદાર ફરસી પૂરી તૈયાર થઈ જશે। અનેક પડવાળી આ મસાલેદાર ફરસી પૂરીને તમે એરટાઇટ ડબ્બામાં સાચવી 15 થી 20 દિવસ સુધી ખાઈ શકો છો।